સુરતના વરાછા સ્થિત મિની બજાર ખાતે ચિત્ર વસાવાના સમર્થનમાં આઈ સપોર્ટ ચિત્ર વસાવા લખેલા બેનરો સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આજે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરતના વરાછા સ્થિત મિની બજાર ખાતે ચિત્ર વસાવાના સમર્થનમાં આઈ સપોર્ટ ચેતર વસાવા લખેલા બેનરો સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરત વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સુરત સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર દેશની અંદર લોકશાહીની જે વાત કરે છે પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખવા જાય તો તેની ફરિયાદ નથી લેવાતી। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, લાખો રૂપિયાનું નેતાઓના ખિસ્સામાં ગયા છે। ત્યારે ચેતરભાઈ વસાવાએ જેઓ ધારાસભ્ય છે એમણે પણ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો તેમનો પણ એનકેન પ્રકારે તેમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ પર ખોટી ફરિયાદો કરી એમને જેલમાં નાખવામાં આવ્યા છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એનકેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું।